સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક જ્ઞાનનું ખૂબ જ મસ્ત મજાનું ચેપ્ટર સમજાવીશ। ઈ છે ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર। આ ફૂલ ચેપ્ટરને આપણે એકદમ ડિટેલમાં સમજવાના છીએ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ એ હાઇલાઇટ અને અંડરલાઇન કરીને આપવાનો છું। આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપી શકશો। આની સિવાય તમારે જો એક્ઝામ સમયે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ બધા પોઈન્ટ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે। એટલે તમે આ બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોજો અને વાંચજો। અને મારો એવો જ પ્રયત્ન હોય છે દર વખતે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધા પોઈન્ટ યાદ રહી જાય। એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। એ સિવાય હું તમને પાછલા 4 વર્ષમાં પૂછાયેલા બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર કરાવવાનો છું। એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ છે અને તમારે કેવી રીતના આ ચેપ્ટરની તૈયારી કરવી જોઈએ। સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું। એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। તમારે વધારાની કોઈ પણ ગાઈડ છે અથવા તો ટેક્સ્ટ બુક છે એ વાંચવાની જરૂર રહેતી નથી। હું તમને જેટલું કરાવું એટલું કરશો એટલે ઇનફ છે। એ સિવાય તમારા માટે મહત્વની વાત કે હું જે પીડીએફમાંથી કરાવું છું એ પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકશો। એના માટે તમારે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવું પડશે, બરાબર। જનરલી હું બધી જે પીડીએફ છે મારી એ બધી ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતો હોઉં છું। અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ કઢાવી શકો છો। નાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એના પર ક્લિક કરશો ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ચેનલમાં પહોંચી જશો, બરાબર છે। અને જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 થી લઈ અને 13 સુધીના વિડીયોઝ બનાવેલા છે અને ચેપ્ટર નંબર 15નો પણ વિડીયો અપલોડ કરેલો છે। તમે બધા વિડીયોઝ એકસાથે જોઈ શકશો, બરાબર, ચેનલ ઉપર જઈને। અથવા તો એનું પણ મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમને લાઇનમાં બધા વિડીયોઝ મળી જશે। તો એના માટે પણ તમારે ડિસ્ક્રિપ્શનમાં જવું પડશે, એમાં તમને લિંક આપી છે તો તમે એના ઉપર જઈને પ્લેલિસ્ટ જોઈ શકો છો। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર। નામ ઉપરથી તમે સમજાઈ ગયું હશે કે આની અંદર આપણે પરિવહન એટલે શું એના વિશે સમજવાના છીએ। પછી સંદેશા વ્યવહાર મતલબ કે આપણે જે સંદેશાની આપ-લે કરી છીએ એના વિશે સમજવાના છીએ અને વેપાર વિશે સમજવાના છીએ। તો સૌથી પહેલાં તમને પરિવહન એટલે શું એનો એક સામાન્ય અર્થ આપેલો છે કે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહે છે। આ યાદ રાખજો તમે, બરાબર છે। પરિવહનને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સપોર્ટ અથવા ટ્રાવેલ કહેતા હોઈએ છીએ, બરાબર છે। જનરલી જે માણસો આવ જાવ કરતા હોય એને આપણે ટ્રાવેલિંગ કહેતા હોય। માલ સામાન આપણે કોઈ જગ્યાએ મોકલતા હોય તો એને ટ્રાન્સપોર્ટ કહેતા હોઈએ છીએ। પણ ગુજરાતીમાં એક સામાન્ય વર્ડ છે એ છે પરિવહન। એટલે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેર એને કહેવાશે શું, પરિવહન। હવે પહેલાના સમયમાં માણસો કેવી રીતના પરિવહન કરતા શું આ બધી વસ્તુ તમને આપેલી છે। આ તમને આમ તો ખબર પડશે જ, બરાબર, કાંઈ સમજાવવાની જરૂર નથી, એકવાર ખાલી સામાન્ય રીતે વાંચી લ્યો। ભોટિયા શું છે, એક નામ છે, બરાબર। જે લોકો સારા પર્વતારોહકો હોય અને માલ સામાન ઉચકવાનું કામ કરતા હોય છે। જંગલની અંદર માલ સામાન હેરફેર કરવા માટે શું હતા, હાથી છે, ખચ્ચર છે, ઘોડા છે, આનો ઉપયોગ થાય છે। અત્યારે જો કે થાય છે, પહેલાં બહુ થતો હતો। અત્યારે શું છે કે જંગલની અંદરથી અત્યારના ટ્રેન છે, રસ્તા છે, એ બધા ચાલુ થઈ ગયા છે, મતલબ કે હોય છે જનરલી। તો આપણે ડાયરેક્ટ માલ સામાન છે એ ટ્રેન દ્વારા થતો રોડ દ્વારા ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ। પહેલાં એવું નહોતું એટલે આપણે હાથી ખચ્ચરનો ઉપયોગ કરતા હતા। રણ વિસ્તારની અંદર માલ સામાન હેરફેર કરવા માટે ઊંટનો ઉપયોગ થાય છે। રેલવે સ્ટેશનોમાં માલ સામાન હેરફેર માટે કુલીનો ઉપયોગ થાય છે। કુલી છે એ માલ સામાન ઉચકવાનું કામ કરતા હોય છે અને એ લોકો હેરફેર કરતા હોય છે। ટ્રેનના ડબ્બામાંથી ગાડીમાંથી માલ સામાન સ્ટેશનની બહાર સુધી અથવા તો જે ગાડી હોય બારે જે બીજી કોઈ પણ 4 વ્હીલ કે 2 વ્હીલર હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામ એ લોકો કરતા હોય છે। દરિયા કિનારે કે નદી કિનારે માલ સામાનની હેરફેર માટે જહાજ કે હોડીનો ઉપયોગ થાય છે। તો તમને ખ્યાલ છે અત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ થાય જ છે, કારણ કે માલ સામાન છે તમારે કોઈ પાણીના રોડ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવું હોય તો તમારે શું જરૂર પડે છે, જહાજનો અથવા તો હોડીનો ઉપયોગ કરવો પડતો હોય છે। મોટી મોટી સ્ટીમર છે, ક્રૂઝ છે, આ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય છે, બરાબર। તો આ બધી સામાન્ય બાબત છે, તમને ખબર જ હશે, એટલે આના વિશે કંઈ આપણે એટલું મહત્વનું છે નહીં। હવે જે આવતી બધી વસ્તુ મહત્વની છે, સડક માર્ગો અથવા તો ભૂમિ પરિવહન। જો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ રાજમાર્ગોની ઝાડ પથરાઈ હતી। મતલબ કે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય હતા એ સમયની અંદર જ રાજમાર્ગો મતલબ કે મોટા મોટા જે રાજ્યના જે રસ્તાઓ છે એનું ઝાડું મતલબ કે એ જે બનાવવાની છે ક્રિયા ચાલુ થઈ ગઈ હતી। ભારતની સડક પ્રણાલી એ USA, અમેરિકા અને ચીન પછી વિશ્વની 3જા નંબરની
મોટામાં મોટી સડક પ્રણાલી છે. એનો મતલબ શું કીધું છે કે ભારતમાં જે રોડ રસ્તા છે એ વિશ્વના 3જા નંબરના સૌથી મોટા રોડ રસ્તા છે. મોટા મતલબ કે પહોળાઈમાં મોટા નહીં, લંબાઈની દ્રષ્ટિએ આટલા બધા રોડ રસ્તા 3જા નંબરમાં છે. સૌથી વધારે યુએસએમાં છે, પછી ચીનમાં છે, અને પછી 3જા નંબરમાં ભારતની અંદર છે. હવે ભારતમાં કઈ વસ્તુ કેટલા ટકા છે એ તમારે જોવું હોય તો જેટલા પણ રોડ રસ્તા છે ને, પછી જળ છે, હવાઈ માર્ગ છે, અથવા તો રેલવે અથવા સડક છે, આ ચારે વસ્તુ 100%માંથી 83% જેટલા સડક રસ્તા છે. તો તમે જોઈ શકો છો સૌથી વધારે સડક માર્ગો એનો ઉપયોગ થાય છે. રેલવે છે 9%, હવાઈ માર્ગ છે 6%, અને જળ માર્ગ છે એનો 2% ઉપયોગ થાય છે. બરાબર. સડક માર્ગોના આપણે 5 પ્રકાર પડે છે. આપણે આ જોઈ લઈએ. 5 પ્રકાર યાદ રાખજો, તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે, અથવા તો કોઈ પણ એક વિશે ડિટેલની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર. પણ એક વસ્તુ તમને પહેલાં જણાવી દઉં કે આ ચેપ્ટરમાંથી જનરલી તમને મોટા પ્રશ્ન જોવા નહીં મળે. 3 અને 4 માર્કવાળા પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી. માત્ર 1 માર્કવાળા અને 2 માર્કવાળા જ પ્રશ્ન પૂછાઈ જાય, એટલે એના પર તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે. એટલે મોટી મોટી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ટૂંકમાં જે મહત્વની બાબતો યાદ રાખો એટલે ચાલશે. ચાલો તો 5 અલગ અલગ પ્રકારની વાત કરીએ આપણે. પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ. તો 5 યાદ રાખવા સાવ સહેલા છે. એક તો નેશનલ લેવલનું હોય, આખા રાજ્યને આખું રાષ્ટ્રને લગતું હોય તેને રાજ્ય ધોરીમાર્ગ કહેવાય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય. બરાબર. પછી રાજ્યની અંદર જે મોટા મોટા જે રોડ હોય તેને રાજ્ય રાજમાર્ગ કહેવાય. પછી આપણે રાષ્ટ્રની વાત થઈ ગઈ, રાજ્યની વાત થઈ ગઈ, તો વસ્તીની વાત આવશે જિલ્લાની, તો જિલ્લા માર્ગ. પછી આ ગામડા તો ગ્રામીણ સડક માર્ગ. અને આપણા દેશની બાઉન્ડ્રી છે જેને આપણે સરહદ કહેતા હોઈએ, તો એ સરહદમાં જે રોડ રસ્તા હોય ને સરહદી માર્ગ કહેવાય. તો 5 પ્રકાર યાદ રાખવા ઇઝી છે. બરાબર. તો અત્યારે યાદ રાખી લેજો. હવે 5 વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ, જેના વિશે તમને 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. સૌથી પહેલાં તમને આપેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગની જવાબદારી કોની હોય તો કેન્દ્ર સરકારની. યાદ રાખજો, રાષ્ટ્રીયની વાત આવી છે એટલે નેશનલ લેવલની બધી વસ્તુ છે એની જવાબદારી આપણા કેન્દ્ર સરકારની હોય છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશને રાષ્ટ્રીય ધોરીમાર્ગો જોડે છે. તો જે મોટા મોટા ધોરીમાર્ગો છે એ આ બધા દેશોને જોડે છે, પાડોશી દેશોને. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 દેશમાં સૌથી લાંબો છે, જે વારાણસીથી કન્યાકુમારીને જોડે છે. એનો મતલબ શું છે કે ધોરીમાર્ગ નંબર 44 આ દેશનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. અલગ અલગ ઘણા બધા ધોરીમાર્ગો છે. બરાબર. એમાં 44 નંબરનો ધોરીમાર્ગ સૌથી લાંબો છે, જે વારાણસીથી લઈને કન્યાકુમારી સુધી, એનો મતલબ કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સૌથી લાંબો ધોરીમાર્ગ છે. પછી સુવર્ણ ચતુર્ભુજ એક ધોરીમાર્ગ છે, જે 4 અલગ અલગ મોટા શહેરને જોડે છે. તો મોટા શહેર કયા તો દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. આ 4 મોટા શહેરને જોડે છે. ક્યાં? સુવર્ણ ચતુર્ભુજ. એ સિવાય આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં ક્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલા છે તો 27, 41, 47, 48, 141 અને 147. તો આ બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થઈ છે. બરાબર. અને 2011ની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબર છે એમાં પરિવર્તન કરેલું છે. તો આ સામાન્ય બાબત છે. ગુજરાતના છે યાદ રાખવા માટે તમારે શું કરવાનું તો 41, 141, 47, 147. બરાબર. અને 27, 48 આ રીતના યાદ રાખી શકો છો. ફરીથી એકવાર 41, 141, 47, 147 આ 4 યાદ રહી જાય. પછી 48 અને 27 આ રીતના તમારે 6 અલગ અલગ ધોરીમાર્ગ છે રાજ્યમાંથી પસાર થાય છે. કયા રાજ્યમાંથી? ગુજરાત રાજ્યમાંથી. હવે આવે છે રાજ્ય રાજમાર્ગ. આની જવાબદારી કોની હોય તો કે આની જવાબદારી કોઈ પણ રાજ્ય હોય તો રાજ્યની, અને એની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેની હોય છે જનરલી. બરાબર. પણ મોટાભાગની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. અને આ કોને જોડે છે તો રાજમાર્ગો છે જિલ્લા અને અલગ અલગ જિલ્લાના કેન્દ્રોને જોડે છે. ક્લિયર છે આટલું? પછી હવે જિલ્લા માર્ગ. જો આમાં છે ને કોઈ જાજી ડિટેલ તમને આપી નથી, એટલે આમાં કંઈ એટલું યાદ રાખવાની જરૂર નથી રહેતી. જિલ્લામાં અને ગ્રામીણમાં તમને એટલી ડિટેલ આપી નથી. મહત્વનું જે છે ને એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જ છે. આ યાદ રાખજો. આમાંથી વારંવાર MCQ ને ઘણી બધી વસ્તુ પૂછાતી હોય છે. ક્લિયર છે? જિલ્લા માર્ગની વાત કરીએ આપણે તો જિલ્લા માર્ગ તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડે છે. ગામડા તથા શહેરોને જિલ્લા મથકો સાથે જોડે છે. અને આ માર્ગની જવાબદારી જિલ્લા પંચાયતની હોય છે. જો રાજ્ય માર્ગ હોય
બરાબર છે. તો એ રાજ્યની જવાબદારી હોય, રાષ્ટ્રીય માર્ગ હોય તો કેન્દ્રની જવાબદારી હોય, જિલ્લા હોય તો જિલ્લા માર્ગની જવાબદારી જિલ્લા પંચાયતની હોય છે. એવી જ રીતના ગ્રામ પંચાયતની જવાબદારી કોની હોય તો ગ્રામીણ માર્ગની. બરાબર છે. આ શું કરતું હોય છે, અલગ અલગ ગામડા છે એને બીજા ગામડા સાથે જોડતા હોય છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સડકો પાકી બનાવાય છે. મતલબ કે આ 2014 પછી જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા તે પછી ભારતમાં એક નવી યોજના ચાલુ થઈ છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તેના પછી અલગ અલગ ગામડાના જે રસ્તાઓ છે ને પાકા બનાવવાની વાત થઈ છે અને ઘણા બધા જગ્યાએ પ્રોસેસ ચાલુ છે અને ધીમે ધીમે ઘણું બધું કામ પણ પતી ગયું છે. સરહદી માર્ગ, બરાબર, BRO ની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. બરાબર છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, સરહદી માર્ગ, બરાબર, BRO. પછી એક્સપ્રેસ ધોરીમાર્ગ, એક્સપ્રેસ હાઈવે, એને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે. આ યાદ રાખજો, આ તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામેથી ઓળખાય છે તો એક્સપ્રેસ હાઈવેને બીજા દ્રુત ગતિ માર્ગથી પણ ઓળખાય છે. ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે છે. આ રસ્તાઓનો ઉપયોગ કરવા બદલ ટોલ ટેક્સ ભરવો પડે છે. બરાબર છે. આ યાદ રાખજો, ગુજરાતમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે અને આના માટે આપણે ટોલ ટેક્સ ભરવો પડતો હોય છે. હવે ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ તો આ પણ સાવ ઇઝી છે. આ તમને આવડી જાય એવું છે. અત્યારના ખાલી હું વાંચું તો તમને ખબર પડી જશે. સામાન્ય વસ્તુ છે, તમને આવડતી હોવી જોઈએ. જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટે લાયસન્સ ધરાવતા નથી તો વાહન ન ચલાવો. બરાબર છે. વાહન ચલાવવાની મનાઈ કરી છે. હા, તમારે શીખવું હોય તો લર્નિંગ લાયસન્સ તમે લઈ શકો છો. લર્નિંગ લાયસન્સ લીધા પછી તમારે જનરલી જ્યારે ખાલી રોડ હોય ત્યાં તમે જઈને શીખી શકો છો, ચલાવી શકો છો. બરાબર છે. અને બને તો જે ઇલેક્ટ્રિક વાહન છે અથવા તો જે એક્ટિવા છે કે મોપેડ છે એ વાપરો તો વધારે સારું રહેશે. કારણ કે જે ગેરવાળી ગાડી છે એમાં કોઈકવાર ગેરમાં અને ક્લચ દબાવવામાં કાંઈ પણ તકલીફ પડે તો ગાડી તો જાય, એના ભેગા તમે જરાક છે એ છોલાઈ જાઓ. તો એવું ના થાય એવું ધ્યાન રાખવાનું આપણે. અને આપણે લીધે પાછળ બીજાને નુકસાન થાય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આપણે જોવું જોઈએ. પછી સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનો રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ. જેટલામાં દ્વિચક્રીય વાહન છે ડાબી બાજુ ચલાવવા જોઈએ, કારણ કે આપણે નિયમ છે એટલા માટે. ચાલુ વાહન અને મોબાઈલમાં વાત ન કરવી જોઈએ, આપણને ખબર જ છે. રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી જ મોબાઈલમાં ફોનમાં વાત કરવી જોઈએ. માની લો કોઈ ફોન આવ્યો છે અને તમને લાગે છે કે ઇમરજન્સી ફોન છે તો સાઈડમાં ઊભી રાખી દેવી જોઈએ, પછી વાત કરવી જોઈએ. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ. બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ન કરવો જોઈએ. યાદ રાખજો, ઘણીવાર છે ને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ થયું હોય, માણસો હોર્ન વગાડીને છે ને આગળવાળાને એટલા હેરાન કરે ને ચારે બાજુ બધા ઘોંઘાટ થઈ જાય. જનરલી એટલું તમે યાદ રાખો કે હોર્નની જરૂર જ નથી. કોઈ પણ વ્યક્તિને ટ્રાફિક ન ગમતું હોય, કોઈ પણ વ્યક્તિને, બધાને ઉતાવળ જ હોય, બધાને આગળ જવું જોઈએ. બરાબર છે. ઊભું કંઈ ના રહેવું હોય. અને કોઈ કાંઈ ચાય કરીને ગાડી ઊભી રાખીને પોતે ટ્રાફિક જામ કરે એવું ના હોય. બધા માણસો હોશિયાર જ છે. એટલે ખોટું હોર્ન વગાડીને આપણે તકલીફના બીજાને ના મૂકવા જોઈએ. એ છે હોર્ન ક્યારે વગાડે, જ્યારે તમને લાગે છે કે કોઈ જગ્યાએ કોઈ ઢોર છે, ગાય છે અથવા તો કૂતરા છે એ બેઠેલા છે, અથવા કોઈ વ્યક્તિ છે એ આગળ હાલીને જાય છે અને રસ્તામાં વચ્ચે હાલે છે તો તમે હોર્ન વગાડીને સાઈડમાં કરો, વાત બરોબર છે. પણ ટ્રાફિકમાં કોઈ વાર જે પોલીસવાળાએ, ટ્રાફિક પોલીસે બધી ગાડી ઊભી રાખી હોય, સાઈડ રોક્યું હોય, એ ટાઈમે કોઈથી હોર્ન વગાડવો ના જોઈએ. કારણ કે આટલું બધું ટ્રાફિક જામ છે, તમારે એક હોર્ન વગાડવાથી કોઈ સામેવાળા વ્યક્તિ સાંભળી જશે નહીં, રોડ છૂટો કરી નાખશે, એવું ના હોય કોઈથી. બધે હારે જ જવાના હોય એટલા માટે. ક્લિયર છે. એટલે આ થોડું કોમન સેન્સ રાખવું. અને આટલો બધો ઘોંઘાટ કે હોર્ન છે એની તમારા મેન્ટલ પ્રેશર પડે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો એને પસાર કરવા દો. આ વસ્તુ યાદ રાખવાની કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ હોય, તમને જ્યારે એનો અવાજ સંભળાય ત્યારે તરત તમારું વાહન કોઈ પણ જગ્યાએ કોઈ પણ કન્ડિશનમાં હોય સાવ સાઈડમાં રાખી દેવું. રોડની તમે કોઈ પણ બાજુ હોય, ડાબી બાજુ કે જમણી બાજુ, સાઈડમાં ઊભું રાખી દેવું તમારું વાહન. પહેલાં એને જવા દેવું. બરાબર છે. નજીકના સ્થળોએ ચાલીને જવું હોય તો સાયકલનો ઉપયોગ કરવો. નજીકનું સ્થળ તો ચાલીને જવું તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. એટલે શું થાય, પેટ્રોલ અને બધી વસ્તુનો બચત થાય, સાથે સાથે તમને શરીરની એક્સરસાઇઝ પણ થઈ જાય એટલા માટે. તો આવી સામાન્ય બાબત હતી. હવે આપણે રેલ માર્ગની વાત કરીએ. અત્યાર સુધી કઈ વાત કરી? સડક માર્ગની. સડક માર્ગના 5 પ્રકાર હોય એના વિશે વાત કરી. રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે રેલ માર્ગ વિશે વાત કરીએ. તો ભારતની અંદર સૌથી પહેલી રેલવે લાઇન છે ને 1853માં અંગ્રેજો વખતે ચાલુ થઈ હતી, મુંબઈથી થાણા વચ્ચે. સાવ જૂનામાં જૂનો
અને એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. મતલબ ચવાઈ ગયેલો મતલબ કે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. અને નાના ધોરણમાં તમને 8મા 7મા 8મા ધોરણમાં આ બધી વસ્તુ આવી ગઈ હતી. આ લાઈન ભારતમાં સૌથી પહેલા રેલવે લાઈન 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરવામાં આવેલી હતી. ભારતમાં 3 પ્રકારના રેલ માર્ગો છે. મીટર ગેજ, બ્રોડ ગેજ અને નેરો ગેજ, એમ 3 પ્રકાર છે. બરાબર. કલકત્તા, દિલ્હી, જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો ગેજ પણ જોવા મળે છે. યાદ રાખજો, મેટ્રો ગેજ છે એ મીટર ગેજ, બ્રોડ ગેજ અને નેરો ગેજથી અલગ પ્રકારનું છે. બરાબર. આમ તો 3 જ વસ્તુ છે, પણ મેટ્રો ગેજ અલગ વસ્તુ એના કરતાં. ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. આમ તો છે કે પૂરી થઈ ગઈ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ મેટ્રો ટ્રેન તમને જોવા મળે છે. લોકલ ટ્રાન્સપોર્ટ કરવું હોય ને ગામમાં, બરાબર છે. તમે જે લોકો અમદાવાદમાં રહેતા હોય તો એ લોકોને ખબર હશે. બાકી અમદાવાદમાં ના રહેતા હોય એ લોકો જ્યારે અમદાવાદ જાઓ તમને ખબર પડી જશે કે અંડરગ્રાઉન્ડ એક મેટ્રો ટ્રેન ચાલે છે, જેની અંદર અમદાવાદ છે ને ઘણું મોટું શહેર છે. તો ઘણી બધી જગ્યાએ ઘણું બધું ફેલાયેલું છે. તો 5-7 કિલોમીટર 10 કિલોમીટરનો પ્રવાસ હોય તો એ લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતમાં અમદાવાદમાં આવેલું કાળુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ યાદ રાખજો, અમદાવાદમાં આવેલું કાળુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. પછી દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી મોટો રેલમાર્ગ છે, જે વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. તો ભારતનો સૌથી મોટો રેલમાર્ગ કયો? તો વિવેક એક્સપ્રેસ, જે દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધી. દિબ્રુગઢ છે એ પૂર્વ બાજુ આવેલું છે, ગુજરાત છે ને એ પશ્ચિમ બાજુ છે, દિબ્રુગઢ પૂર્વ બાજુ છે. તો પૂર્વથી લઈ અને દક્ષિણ સુધી બહુ મોટો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ છે, જે ભારતનો સૌથી મોટો રેલમાર્ગ છે. આ યાદ રાખજો. રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે. તો આખા એશિયામાં રેલવેમાં સૌથી જો મોટું નામ હોય તો એ ભારતનું છે, અને વિશ્વની અંદર બીજા નંબરનું છે. બરાબર. અને પહેલા નંબરનો કયો દેશ આવે છે એ તમે એકવાર મને કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે જળમાર્ગની વાત કરીએ. તો જળમાર્ગના 2 પ્રકાર છે. એક તો આંતરિક જળમાર્ગ, એક છે સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગમાં શું હોય કે ભારતમાં જે આવેલી નદીઓ છે, બરાબર, એમાં ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, માણસોની અવર જવર કરવી હોય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો આ જળમાર્ગનો ઉપયોગ થાય છે. નદી દ્વારા થતો હોય જનરલી. ઉત્તર પૂર્વ ભારતની અંદર બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ આ બધા રાજ્યોમાં આંતરિક જળમાર્ગનો ઉપયોગ વધારે થતો હોય છે. નદી નહેર પરિવહનની વાત કરીએ આપણે તો આંતરિક જળમાર્ગની અંદર અલગ અલગ 5 પ્રકારના રાષ્ટ્રીય જળમાર્ગ તમને જોવા મળે છે. અને આ બધી જગ્યાએ તમને કાયમી સ્ટીમરો, મોટા મોટા વાહનો ચાલતા જોવા મળે છે. હવે 5 અલગ અલગ જળમાર્ગો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 થી લઈને 5 સુધી કઈ નદીને જોડે છે ને તમારે યાદ રાખવાનું છે. કેટલા મોટા છે યાદ ના રાખો તો ચાલશે, કારણ કે 5 છે, નંબર થોડોક પાછા ઓડ છે, એટલે યાદ રાખવા અઘરા પડે. અને જનરલી તમને આ પૂછતા નદી તમને પૂછે, નદી યાદ રાખજો, MCQ તમને પૂછી શકે છે. પેલું છે ગંગા નદી પર હલ્દિયાથી અલ્હાબાદ સુધી, ગંગા નદી ઉપર હલ્દિયાથી અલ્હાબાદ સુધી. બીજું છે બ્રહ્મપુત્ર નદી પર ધુબરીથી સાદિયા સુધી, બરાબર. પછી પશ્ચિમ કિનારાની નહેર પર કોલમથી કટ્ટાપુરમ. પછી ગોદાવરી કૃષ્ણા નદી પર કાકીનાડા અને પુડુચેરી. અને છેલ્લે બ્રાહ્મણી નદી પર ગોયન ખલીથી તાલચર. એટલે થોડાક નામ વિચિત્ર છે પણ યાદ રાખવા પડશે. યાદ કેમ રાખવાના તમારે? ગંગા, બ્રહ્મપુત્રા, પશ્ચિમ કિનારો, ગોદાવરી અને બ્રાહ્મણી. આમ યાદ રાખવું ચાલશે. પહેલાં શું કોણ આવે? ગંગા, પછી બ્રહ્મપુત્રા, પછી પશ્ચિમ કિનારો, ગોદાવરી અને બ્રાહ્મણી. આમ તમે જોવા જાઓ ને તો લાઇનમાં જ છે 1 થી 5. એટલે નકશામાં જોશો તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર છે? એટલે યાદ રાખી લેજો. દરિયાઈ જળમાર્ગો જે આંતરરાષ્ટ્રીય હોય, કારણ કે ભારતના જે દરિયો છે એની બહાર આપણે અલગ અલગ ટ્રેડ કરતા હોય અથવા તો માણસોની અવર જવર થતી હોય તો દરિયાઈ જળમાર્ગ કહેવાય. ભારતના કુલ 9 રાજ્યોમાં 7,516 કિલોમીટરનો દરિયા કિનારો છે. એમાં તમે જોવા જાઓ ને તો ગુજરાતમાં 1600 કિલોમીટર છે. આખા દેશમાં જો સૌથી લાંબો દરિયા કિનારો હોય તો એ આપણા ગુજરાતનો છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો છે. આખા ભારતમાં કેટલો છે? તો 5,716 કિલોમીટરનો. ટોટલ 9 રાજ્યમાં આ દરિયા કિનારો તમને જોવા મળે છે. આ દરિયા કિનારે કુલ 13 મુખ્ય બંદરો તથા 200 જેટલા નાના બંદરો છે. 13 છે એ મુખ્ય બંદર છે અને 200 જેટલા નાના બંદર છે. ગુજરાતની અંદર 14 અલગ અલગ જિલ્લાની અંદર 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, બરાબર.
14 નહીં સોરી 15 જિલ્લા, 15 જિલ્લામાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ગુજરાતના દરિયા કિનારે 42 જેટલા બંદરો છે, નાના મોટા થઈને, બરાબર છે. ભાવનગર ઓટોમેટિક લોક ગેટનું બંદર ધરાવતું છે. મતલબ શું છે? ભાવનગરની અંદર ઓટોમેટિક લોક છે ને, આ ગેટ ધરાવતું બંદર, જ્યાં લોકો નથી, લોક છે, લોક ધરાવતું તમને બંદર જોવા મળે છે. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. એટલે પોરબંદર છે એ નામ પોરબંદર જ છે બાજુ, અને 12 માસ ખુલ્લું રહેતું જો બંદર હોય તો એ પોરબંદરની અંદર છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે. પોશિત્રા બંદર છે, આની વિકાસ કરવા માટેની યોજના હાથ ધરવામાં આવેલી છે. બાકી કચ્છની અંદર કંડલા છે, સૌથી મોટું બંદર જે છે. બીજા ઘણા બધા બંદરો તમને જોવા મળે છે ગુજરાતની અંદર. હવે આપણે આ વાત કરી જળમાર્ગની, હવે વાત કરશું આપણે હવાઈ માર્ગની, બરાબર છે. હવાઈ પરિવહન છે, બરાબર. હવાઈ પરિવહન છે સૌથી ઝડપી અને ખર્ચાળ છે, કારણ કે ભાઈ પ્લેનમાં થતું હોય, બરાબર. તો પ્લેનની અંદર જે અંદર ઈંધણ હોય એનું, બરાબર છે, એ ખૂબ જ ખર્ચાળ હોય. અહીંયા ટ્રાન્સપોર્ટ કરવું ખૂબ જ મોંઘું પડતું હોય છે. એટલે જે ઇમરજન્સી કોઈ વસ્તુ હોય અથવા તો ખૂબ જ જરૂરી હોય એવી વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન અહીંયા કરવામાં આવતું હોય છે જનરલી. ભારતમાં હવાઈ પરિવહનની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. નૈની મતલબ કે નૈનીતાલ સુધી, બરાબર છે. તો અલ્હાબાદથી નૈનીતાલ સુધી ભારતમાં શરૂઆત થઈ હતી કોની? હવાઈ પરિવહનની. અને કેના માટે થઈ હતી? ટપાલ સેવા માટે. તો યાદ રાખજો, એટલે સંદેશા વ્યવહાર માટે જનરલી કહી શકાય. આજે એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની હવાઈ પરિવહનની સેવા પૂરી પાડે છે. અને એર ઇન્ડિયા સિવાય ઘણી બધી અલગ અલગ કંપની છે જ, બરાબર, જેના પ્લેન ચાલતા હોય અને અલગ અલગ એરપોર્ટ ઉપર એના પ્લેન લેન્ડ થતા હોય, અને આપણે આ બધી સેવા તમે જોઈ શકો છો, બરાબર. અને પ્લેનની અંદર જો માણસો માટે બિઝનેસ ક્લાસ છે, ઇકોનોમિક ક્લાસ છે, અલગ અલગ પ્રકારના 2-3 અલગ અલગ કેડર આપેલા હોય. અમુકની ટિકિટ વધારે હોય, અમુકની ટિકિટ ઓછી હોય, બરાબર. અને તમે યુટ્યુબમાં સર્ચ કરો તો તમને એ પણ મળી જશે કે જનરલી તમને ખબર હોય તો પ્લેનની ટિકિટ મોંઘી હોય, આપણે કોઈ જગ્યાએ જવું હોય તો, બરાબર. 1500-2000 સ્ટાર્ટ થતી હોય, પછી કેવી જગ્યા, તમે કઈ જગ્યા સુધી જાઓ છો. ઇન્ટરનેશનલ ટ્રીપ છે તો 50,000 લાખ રૂપિયા પ્લેનની ટિકિટ હોઈ શકે છે. લોકલ લેવલે 1500-2000 તમે પ્લેનમાં જઈ શકો છો. પણ દુનિયામાં અમુક એવા દેશ પણ છે જેની અંદર તમે 150-200 રૂપિયામાં પ્લેનની સવારી કરી શકો છો, બરાબર. એના માટે તમારે યુટ્યુબમાં સર્ચ કરવું પડશે, બરાબર. અત્યારે હું કંઈની લિંક કે હું તમને આપવાનું નથી, તમે એકવાર સર્ચ કરો તમને મળી જશે. અમુક એવા દેશ છે જ્યાં લોકલ લેવલે આવી રીતના સવારી થતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ. દેશમાં કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ભારતમાં આવેલા છે. તો ભારતની અંદર 15 આંતરરાષ્ટ્રીય મથકો છે. અને તમને જો ખ્યાલ હોય ને તો આપણે અનંત અંબાણીના લગ્ન વખતે, જે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન, એ તમને ખ્યાલ હશે આના વિશે, બરાબર છે. એના વખતે જામનગર શહેરને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપેલો હતો. જનરલી જે જામનગર છે એનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી, એ લોકલ એરપોર્ટ છે. પણ એ ટાઈમે 10 દિવસ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ત્યાં લેન્ડ થતી હતી. એનો મતલબ કે એને 10 દિવસ માટે ભારત સરકાર દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપેલો હતો, કારણ કે ભાઈ લગ્ન હતા એટલે દેશ વિદેશના માણસો આવતા હતા એટલા માટે. ક્લિયર છે. પછી પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે. તો યાદ રાખજો, પવનહંસ નામની હેલિકોપ્ટર સંસ્થા છે ને ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે. તો યાદ રાખજો, બરાબર. હવે આપણે પરિવહનમાં આવ્યા પાઇપલાઇનમાં. પરિવહનની અંદર ઘણી બધી વસ્તુ થતી હોય. આમાં આપણે જ્યાં ડાયરેક્ટ માણસો છે એ અવર જવર કરી શકતા હોય એવો સડક માર્ગ, રેલ માર્ગ, પછી જળમાર્ગ અને હવાઈ માર્ગ, આ 4 વસ્તુ આપણે જોઈ લીધી. પાઇપલાઇન છે ને, આના દ્વારા આપણે શું, માણસો તો પરિવહન ના થતા હોય તમને ખબર જ છે. પાઇપલાઇન દ્વારા પ્રવાહી વસ્તુને પરિવહન થતું હોય, જેમ કે ખનિજ તેલ છે, બરાબર, પાણી છે. અને સિવાય પાઇપલાઇન દ્વારા કુદરતી વાયુ સ્વરૂપની કોઈ વસ્તુ હોય, બરાબર, બાયોગેસ છે અથવા તો LPG, CNG, આ બધી વસ્તુ પરિવહન થઈ શકતું હોય છે, કારણ કે આપણે સહેલું પડે એટલા માટે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઇપલાઇન છે. ગુજરાતમાં ખંભાત, ધુવારણ, કોયલી અને અમદાવાદ ગેસનું પરિવહન પાઇપલાઇન દ્વારા જ કરવામાં આવે છે. ગુજરાતમાં મોરબી, જામનગર, ભરૂચ, સુરત, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, લીંબડી,
વગેરે શહેરોમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે. તો તમને ખબર જ છે કે ભાઈ અત્યારે મોટાભાગના શહેરોની અંદર તમે જો શહેરમાં રહેતા હોય તો તમને ખ્યાલ હશે કે શહેરની અંદર એ ઘણા બધા વિસ્તારોમાં નથી, એવું પણ મોટાભાગના વિસ્તારોની અંદર તમને ઘરમાં જે ચૂલું હોય, રાંધણ ગેસ હોય, બરાબર, એલપીજી ગેસ આપણે કહી શકાય, એ પાઇપલાઇન દ્વારા તમારા ઘરની અંદર આવતું હોય અને એનું એક મીટર હોય, જે મીટરમાં તમને જે મહિને 2 મહિને જે બિલ આવતું હોય તમારે બિલ પે કરવાનું હોય. નકર તો શું હોય, એની સેવા ના હોય તો જે એલપીજીનો સિલિન્ડર જે બાટલો છે એ આપણા ઘરે આવતું હોય. તો આ બે વસ્તુની વ્યવસ્થા હોય. જે લોકોને બાટલો નથી તો એ લોકોને પાઇપલાઇનની સેવા મળતી હોય છે. ક્લિયર છે? હવે આપણે આગળ વાત કરીએ રજ્જુ માર્ગ. આને કહેવાશે રોપવે. બરાબર, રોપવે શેના માટે હોય? જનરલી રોપવે છે એ પહાડ ઉપર ચડવા માટે હોય. પહાડી વિસ્તારોમાં માલ સામાન અથવા તો મુસાફરી કરવી હોય તમારે તો પર્વતના શિખરો સુધી આપણે રજ્જુ માર્ગ અથવા રોપવે છોડી દેવામાં આવે છે. એમાં બેસીને માણસો ઉપર ચડતા હોય છે. જનરલી આ શું કામ હોય ખબર છે? માલ સામાનની હેરફેર કરવી હોય એનાથી વધારે કે કોઈ વ્યક્તિ યાત્રા કરવા જતું હોય ને ભાઈ એ લોકો હાલી ના શકતા હોય, બરાબર છે, અથવા તો ઉપર સુધી ચડી ના શકે અને લોકોને કોઈ મંદિરના દેરાસરના કાંઈ પણ દર્શન કરવા હોય તો એ લોકો આવી રીતના રોપવે દ્વારા જઈ શકે છે. આપણા ગિરનારમાં રજ્જુ માર્ગનું કામ ચાલુ નથી થઈ ગયું પણ પૂરું થઈ ગયું છે. આમ તો જોવા જઈએ ને કે ગિરનારમાં રજ્જુ માર્ગ છે, રોપવે છે અને ઘણા બધા માણસો જતા હશે. તમે ગયા હશો ગિરનાર ચડવા તો એકવાર એમાં જવાય, મજા આવે. બરાબર, આમ તો મારું એવું માનવું છે જો તમારા હાથ પગ હાલતા હોય તો ગિરનાર છે તમારા પગેથી ચાલીને જ જાઓ તો મજા આવે. સાથે ફેમિલી સાથે ગયા હોય, ફ્રેન્ડ સાથે ગયા હોય તો પણ તમારા પેરેન્ટ્સથી કે કોઈ પણ વ્યક્તિની જો ઉંમર મોટી છે અને ચાલી નથી શકતા તો એ રોપવે દ્વારા જઈ શકે છે. ભારતની અંદર 100 જેટલા અલગ અલગ રોપવે આવેલા છે અલગ અલગ પહાડોની ઉપર. હવે આપણે વાત કરીએ સંદેશા વ્યવહારની. બરાબર, અત્યાર સુધી વાત કરી પરિવહન વિશે વાત કરી હતી. હવે આપણે વાત કોની કરી છે? સંદેશા વ્યવહારની. તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી મોકલવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે આપણે જે વ્યવસ્થા છે એને શું કહેતી? સંદેશા વ્યવહાર. દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી કે કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરી માટે સંદેશા વ્યવહાર ઉપયોગી બનતી હોય છે. તમને ખબર જ છે. પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા અથવા પશુઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. પહેલાંના સમયમાં જ્યારે રોડ રસ્તા નહોતા અને રોડ રસ્તા તો ઠીક છે પણ આ વાહનો નહોતા, બરાબર છે, તો એ તમે જે સંદેશો મોકલાવો હોય તો ઘોડાનો ઉપયોગ થતો, ઘોડાગાડી અને ઘોડાનો ઉપયોગ થતો. માણસો પોતાની ચિઠ્ઠી લખી નાખે અને ચિઠ્ઠી જે ઘોડા દ્વારા જે ટપાલી છે એ બીજી જગ્યાએ મોકલાવી આવતો. પછી રાજા છે કાંઈ પણ સંદેશો મોકલ્યો તો ઢોલ વગાડતો, બરાબર છે. અહીંયા ગામડામાં તો કોઈ પણ જગ્યાએ રાજ્યની અંદર ઘરે ઘરે જઈ તથા કોઈ પણ એરિયામાં જઈને ઢોલ વગાડવામાં આવતો અને સંદેશો પહોંચાડવામાં આવતો. પછી ધુમાડા દ્વારા કોઈ વાર એવું થતું કે તમે આવું કંઈ નેશનલ જિયોગ્રાફીમાં તમને ખ્યાલ હતો ઓલું મેન વર્સિસ વાઇલ્ડ ડિસ્કવરીમાં આવતું હોય છે, બરાબર. તેમાં અમુક લોકો છે એ ક્યાંય જંગલમાં સલવાઈ ગયા હોય અથવા કોઈ પણ જગ્યાએ સલવાઈ ગયા હોય ને તો એ બહુ મોટો ધુવાણો કરે અને ધુવાણો આકાશમાં જાય તો ઉપરથી કોઈ પ્લેન ઉડતું હોય તો એ લોકોને ધ્યાન જાય કે અહીંયા કોઈક સલવાઈ ગયું છે તો એને બચાવવા માટે આવી શકે. તો આ ધુવાણાનો આવી રીતના સંદેશો પહોંચાડી શકાય છે. કબૂતરનો ઉપયોગ તમને ખબર જ છે, બરાબર, કે કબૂતરના પગમાં ચિઠ્ઠી ભરાવી દેતા નાની એવી અને કોઈ પણ જગ્યાએ પહોંચી જતું. પછી પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. આજે ટપાલ, ટેલિફોન, મોબાઈલ, સ્માર્ટફોન દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે છે. અત્યારે તો કેટલું ઇઝી થઈ ગયું છે. માણસો ફોનમાં વાત કરી શકે છે, વોટ્સએપ કરી શકે છે, પછી એ સિવાય ઈમેલ કરી શકે છે. ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે ચેટ કરવાના, બરાબર, મતલબ કે વાતચીત કરવાના. વ્યક્તિગત સંદેશા વ્યવહારની વાત કરીએ તો વ્યક્તિગત સંદેશા વ્યવહાર આપણે સંદેશા વ્યવહારના 2 પ્રકાર છે. એ તો સમજી લઈએ પહેલાં તો, બરાબર. એક તો વ્યક્તિગત હોય અને એક સામૂહિક હોય. વ્યક્તિગતનો મતલબ શું કે 1 to 1, પર્સન ટુ પર્સન વાત કરતી હોય, બરાબર, વ્યક્તિગત રીતે વાત થતી હોય. જેમ કે સ્માર્ટફોન દ્વારા, ઈમેલ દ્વારા, ઈ કોમર્સ છે, એપ્લિકેશન, ઇન્ટરનેટ ઝડપી બન્યા છે એ લીધે વ્યક્તિગત સંદેશા વ્યવહાર ખૂબ જ ઝડપી બની ગયા છે આ બધી વસ્તુને લીધે. સામૂહિકનો મતલબ શું? ઘણા બધા વ્યક્તિઓ એકી સાથે સંદેશો પહોંચતો હોય ઘણા બધા વ્યક્તિઓને. જેમ કે અખબાર છે કે પત્રિકાઓ છે, કોઈ મેગેઝિન છે, છાપવું છે, બરાબર છે, તો એમાં એકવાર છાપવું છે એ છપાઈ જાય, બરાબર છે, અખબાર છે એ છપાઈ જાય પણ તમારા ઘરે પહોંચી જાય તો તમને બધાને એકી સાથે શું મળી જાય? સંદેશો મળી જાય. પછી ઇલેક્ટ્રોનિક માધ્યમ છે કે દૂરદર્શન, કોઈ સમાચાર આવતા હોય ન્યૂઝની અંદર, યુટ્યુબ છે. જેમ કે અત્યારે મારે તમને ભણાવવું છે તો હું વિડીયો અત્યારે રેકોર્ડ કરું છું અને પછી એને અપલોડ કરીશ, બરાબર છે. તો અપલોડ કર્યા પછી શું થશે કે તમને બધાને એકી સાથે આખો વિડીયો મળી જશે, બરાબર. તો ઘણા બધા લોકો એક સાથે અને
જોઈ શકે છે અને લાભ ઉઠાવી શકે છે. તો સંદેશો પહોંચાડવા માટે આ બધા છે એ કયા માધ્યમ છે? તો કે સામૂહિક માધ્યમ, સંદેશા વ્યવહારના માધ્યમ છે. ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે દૂરદર્શન, તે વાત થઈ ગઈ આપણે. જો પ્રભાસ ભારતી દેશનું સૌથી મહત્વપૂર્ણ પ્રસારણ માધ્યમ છે. આ યાદ રાખજો, પ્રભાસ ભારતી, પ્રભાસ નહીં, પ્રસાર, બરાબર છે, પ્રસાર ભારતી આ નામ છે. પ્રસાર ભારતી દેશનું સૌથી મહત્વનું પ્રસારણ માધ્યમ છે. આજે દેશમાં 415 આકાશવાણી કેન્દ્રો આવેલા છે. કેટલા? 415 આકાશવાણી કેન્દ્રો, જેમાં 23 ભાષાઓમાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે, થતા હોય છે. અલગ અલગ 23 ભાષાઓ, ભારતમાં જે મુખ્ય બોલાતી એવી ભાષાઓ છે, અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓ હોય, બરાબર છે. અને તમે કોઈ પણ ભાષા સાંભળી શકો છો, એવું નથી કે ના સાંભળી શકો, બરાબર. અને ટીવી ચેનલમાં બધી ચેનલ છે તમે જોઈ શકો છો. 415 આકાશવાણી કેન્દ્રો છે અને 23 જેટલી ભાષામાં કાર્યક્રમ પ્રસારિત થાય છે. દૂરદર્શન દ્વારા સમાચાર, હવામાનની વિગતો, શૈક્ષણિક મુદ્દા અને મનોરંજનના વિવિધ કાર્યક્રમો પ્રસારિત થાય છે. યાદ રાખો, દૂરદર્શનને ડીડી કહેવાય ટૂંકમાં. અને ડીડી ચેનલ છે ને તમારા ટીવીમાં આવતી હોય છે, આ સાવ ફ્રી ચેનલ છે. અને મહત્ત્વની વાત એ છે કે કોક વાર ભારતના ઇન્ટરનેશનલ મેચ છે, બરાબર છે, ક્રિકેટ મેચ છે, સ્પોર્ટ્સ છે, આ બધી વસ્તુ તમને ડીડી ચેનલમાં જોવા મળે. સમાચાર તમને જોવા મળે, હવામાનની સચોટ માહિતી તમને ત્યાં મળી જાય. અને અમુક મનોરંજનના કાર્યો, જે મૂવીઝ છે, સોંગ છે, તમને આ ચેનલમાં મળી જશે ફ્રીમાં, કાંઈ સબસ્ક્રિપ્શનની જરૂર નથી, બરાબર. અને એ સિવાય અમુક શૈક્ષણિક મુદ્દાઓ, મતલબ કે ભણતર, તમે ધોરણ 12 ધોરણ સુધી કોલેજના અલગ અલગ જે ચેપ્ટર છે, આ બધી વસ્તુ ભણવી હોય ને તો તમને એ ચેનલ ઉપર કાર્યક્રમ મળી જાય. અને એક દિવસમાં 5 વાર છે ને આખું એનું પ્રસારણ થતું હોય, મતલબ કે 5 વાર તમને એકને એક વસ્તુ રિપીટ જોવા મળે. કારણ કે કોઈ વ્યક્તિને પોતાના ટાઈમ અનુસાર જોવું હોય, કોઈ વ્યક્તિ રાત્રે ફ્રી થતો હોય, કોઈ સાંજે હોય, કોઈ સવારના હોય, તો એ પ્રમાણે વિદ્યાર્થીને લાભ મળે એટલા માટે આ શૈક્ષણિક કાર્યક્રમ પણ આવેલો હોય, જેમાં તમને બધી વસ્તુ ભણાવવામાં આવતી હોય છે સારા ટીચર્સ દ્વારા. તો તમે જોઈ શકો છો, અને ફ્રી ઓફ કોસ્ટ છે પાછી. તમારે લેક્ચર જોયો તો તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ ઉપગ્રહ સંચારની. ઉપગ્રહ મતલબ શું? સેટેલાઇટ, બરાબર. ભારતે છોડેલા INSA મતલબ કે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, જે દૂરસંચાર મતલબ કે કાંઈ સંદેશો આપણે કરવો હોય તે, હવામાન છે, વાવાઝોડા છે, આ બધાની આફતની ચેતવણી આપી હોય તો બધી વસ્તુ આના માટે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સેટેલાઇટ છોડવા માટે આત્મનિર્ભર ભારત તરીકે ભારતે આ વ્હીકલ બનાવેલું છે, PSLV. આ તમને પૂછી શકે છે, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. લોન્ચ વ્હીકલનો મતલબ શું? જો લખેલું છે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એનો મતલબ શું કે સેટેલાઇટને લોન્ચ કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય, જે રોકેટનો ઉપયોગ થાય, એ PSLV કહેવાય, બરાબર છે. તો આ PSLV આપણે ભારતે બનાવેલું છે. અને ભારત દ્વારા ભારતના ઘણા બધા સેટેલાઇટ, આપણે જે ઉપગ્રહ છે, સેટેલાઇટ છે, એ પૃથ્વીના જે ઓર્બિટ છે, ઓર્બિટ મતલબ એની કક્ષા છે, એમાં આપણે છોડતા હોઈએ છીએ. અને ત્યાંથી આપણે અલગ અલગ જાણકારી એના દ્વારા આપણને મળતી હોય છે. અને મહત્ત્વની વાત એ છે કે આ PSLV દ્વારા ખાલી ભારતના નહીં, બીજા અલગ અલગ દેશો છે એ ભારતને કોન્ટ્રાક્ટ આપતા હોય છે કે ભાઈ અમારી પાસે આ ઉપગ્રહ પડ્યો છે, અમારી પાસે આ સેટેલાઇટ છે, તો તમે અમને આ ઉપર આકાશમાં છોડીને આપો. તો ભારત એ કામ કરે છે, એનાથી ભારતને શું થાય છે? કમાણી થાય છે. તો આ બધી વસ્તુ બહુ ભારત માટે સારી છે. પછી આપણે હવે વાત કરી વેપારની. અત્યાર સુધી આપણે શું સમજી ગયા? પરિવહન અને સંદેશાવ્યવહાર. પાઠનું નામ જ છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. તેમાંથી 2 વસ્તુ આપણે સમજી ગયા. હવે છેલ્લી વસ્તુ વધી છે, પછી આપણે પાઠને પૂરો કરીએ અને પછી તમને ક્વેશ્ચન આન્સર કરાવવું. ક્લિયર છે? તો વાત કરી વેપારની. વેપારની અંદર 2 હોય છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારનો મતલબ શું કે ભારતના દેશની જે બાઉન્ડ્રી છે, બોર્ડર છે, એની અંદર જો વસ્તુની આપ-લે કરવામાં આવતી હોય તેને આંતરિક વેપાર કહેવાય. એક રાજ્ય પોતાની વસ્તુ બીજા રાજ્યને મોકલે છે, બરાબર છે, અથવા તો મેળવે છે, અથવા તો એક રાજ્યની અંદર જ અંદર અલગ અલગ જિલ્લામાં વસ્તુ ફેરફાર થાય છે. આને શું કહેવાશે? આંતરિક વેપાર કહેવામાં આવે છે. દાખલા તરીકે પંજાબ છે, પંજાબ રાજ્યમાંથી ઘઉં છે એ બીજા રાજ્યોમાં નિકાસ થાય છે. પછી પંજાબ ગુજરાતમાંથી મીઠાની આયાત કરે છે, કારણ કે ગુજરાતમાં છે મીઠું બને છે, દરિયા કિનારો છે, એટલે મીઠા પકાવવાના અહીંયા અલગ અલગ જગ્યાઓ આવેલી છે અહીંયા, બરાબર. તો ગુજરાતનું મીઠું છે એ પંજાબ પોતાને ત્યાં મંગાવે છે. પંજાબના ઘઉં ભારતમાં આપણે અલગ અલગ રાજ્યોમાં મોકલાવવામાં આવતા હોય છે. તો આ બધા શું છે? આંતરિક વેપાર છે. આંતરરાષ્ટ્રીય વેપારનો મતલબ શું થાય કે વિશ્વના જુદા જુદા દેશો છે એ પોતાની જરૂરિયાત અનુસાર આયાત અને નિકાસ કરતા હોય. કોઈ વસ્તુ વધારે આપણે બનાવેલી છે તો આપણે બીજા દેશના સસ્તા ભાવમાં આપી અને નિકાસ કરી છીએ.
આપણને જે વસ્તુ ઘટે છે એ આપણે મંગાવી છીએ, બીજા દેશમાંથી આયાત કરી છીએ, બરાબર. જે તે દેશ વસ્તુની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે તો તે દેશમાં વેપાર તુલા હકારાત્મક હોય. વેપાર તુલાનો મતલબ શું થાય કે આયાત અને નિકાસનું બેલેન્સ. માની લ્યો હું નિકાસ વધારે કરું છું અને આયાત ઓછી કરું છું તો મારી કમાણી વધારે થશે અને જાવક છે એ ઓછી થશે. તો વેપાર તુલા કેવી બને? હકારાત્મક બને, એટલે પોઝિટિવ બને. પણ આનાથી ઊંધું જે અત્યારના ભારતમાં થાય જેની વાત કરું છું, જેમાં નિકાસ શું હોય? ઓછી હોય અને આયાત શું હોય? વધારે હોય, બરાબર છે. એટલે ભારત પોતાના રૂપિયા ગુમાવતું હોય, મતલબ કે જતું કરવું પડે. તો આ શું કહેવાશે? વેપાર તુલા નકારાત્મક કહેવાશે, બરાબર છે. જે દેશમાં વધારે નિકાસ કરે તો એનું ચલણ મૂલ્ય છે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટે છે. ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય ઘટે છે મતલબ શું છે કે કોઈ પણ દેશની અંદર જો નિકાસ વધારે થાય તો એ કોઈ પણ દેશ માટે સારું હોય. એનું કારણ શું થાય કે ભાઈ એનો જે રૂપિયો છે એનું કોઈ ચલણ છે એ ખૂબ જ મજબૂત બને છે, બરાબર. કોઈ આયાત વધારે કરે છે તો એની જે કરન્સી છે એ થોડીક ડાઉન જાય, એની વેલ્યુ ઘટતી જશે. તો આ વસ્તુ યાદ રાખજો. ભારતમાં શું થાય છે કે ભારતમાં સૌથી વધારે અત્યારે ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલિયમ છે એની આયાત થતી હોય છે, બરાબર છે. કોલસો છે એની આપણે આયાત કરતા હોઈએ છીએ. તો ઘણી બધી વસ્તુની આપણે ભારત આયાત કરે છે. અને નિકાસ કેની કરે છે? તો નિકાસ છે એ ડેરી પ્રોડક્ટ છે, પછી સિવાય કોઈ કૃષિને લગતી જેટલી મહત્ત્વની જે વસ્તુઓ છે એ આપણે નિકાસ કરી છે. તો આપણું નિકાસ છે ને એનું પ્રમાણ ઓછું હોય છે, આયાતનું પ્રમાણ વધારે હોય છે. એટલે ભારતની વેપાર તુલા કેવી છે? તો કે નકારાત્મક છે, બરાબર છે. અને ધીમે ધીમે અત્યારના ભારતના નિકાસ એ વધતી જાય છે અને આયાત ઓછી થાય એવું આપણે પ્રયત્નો કરી છીએ, બરાબર. એક ટાઈમ એવું આવશે કે જ્યારે ભારતની અંદર બધા લોકો ઇલેક્ટ્રિક વાહન વાપરશે અને ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે આપણે સોલાર પેનલનો ઉપયોગ કરશી તો આરામથી આપણે ક્રૂડ ઓઇલ કે પેટ્રોલ ડીઝલ છે એનો ઉપયોગ ઓછો થઈ જશે અને ભારત છે એની વેપાર તુલા હકારાત્મક બની જશે, બરાબર. ભારતની વેપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકાર શું કરે છે? મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે ભાઈ વસ્તુ છે એ ભારતમાં જ તમે બનાવો, બરાબર. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં પોતાની માલ સામાન ઉત્પાદન કરી અને વિદેશમાં નિકાસ કરે છે. એનો મતલબ શું? વિદેશી કંપની ભારતમાં આવે, માલ સામાન ભારતમાં જ બનાવે અને ભારતમાંથી જેને બહાર મોકલે, એટલે ભારતની વેપાર તુલા કેવી રહીએ? હકારાત્મક રહીએ, બરાબર છે. ભારતમાં આયાત વેપાર, હવે વાત કરી નિકાસની, હવે વાત કરતી આયાત વેપારની. જો ભારત યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન જેવા દેશો પાસેથી વસ્તુઓ આયાત કરે છે. યુએસ છે, જર્મની છે, આ બધા દેશો પાસેથી આપણે અલગ અલગ મિલિટરીના સાધનો, બરાબર છે. કોઈ હેલિકોપ્ટર છે અથવા કોઈ પ્લેન છે, ફાઇટર પ્લેન છે, બંદૂક છે, ઘણી બધી વસ્તુઓ આપણે આયાત કરતા હોઈએ છીએ. પછી રશિયા પાસેથી આ બધી વસ્તુ આયાત કરતા હોઈએ છીએ. એ સિવાય લોખંડ છે, પેટ્રોલ છે, ખનિજ તેલ છે, મશીન છે, મોતી, કિંમતી પથ્થરો, ખાદ્ય તેલ, આ ઘણી બધી વસ્તુની ભારત છે આયાત કરતું હોય છે. કારણ કે અહીંયા શું છે? ઘટ છે એની, એટલા માટે. નિકાસ વેપારની વાત કરી તો ભારત છે એ કાચું લોખંડ, સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા, કમ્પ્યુટર સોફ્ટવેર, આ બધી વસ્તુનું ભારત શું કરે છે? નિકાસ કરે છે. એ સિવાય ચામડું, ચામડાના સામાન, સુતરાઉ કાપડ, માછલીની પેદાશો, પછી ચા, કોફી, શણની ચીજ વસ્તુઓ, કાપડ તથા કપડાં, આ બધી વસ્તુઓ આપણે નિકાસ કરી છે. એનો મતલબ શું? કૃષિ આધારિત વસ્તુની નિકાસ વધારે આપણે કરી છે. હું તમને પહેલાં કીધું હતું, બરાબર. તો આ બધા નિકાસની વાત થઈ. તો અહીંયાથી તમારો પાઠ કમ્પ્લીટ થઈ છે, બરાબર. આ જેટલી મોટા ભાગની વસ્તુ તમને સમજાવી દીધી છે. હવે આપણે શરૂ કરીએ ક્વેશ્ચન આન્સર, બરાબર. તમે જોઈ શકો છો આ ચેપ્ટરમાંથી જે ટૂંકા ક્વેશ્ચન આન્સર એ જ વધારે પૂછાય છે, મોટા ક્વેશ્ચન આન્સર પૂછાતા નથી. એટલે આપણે એ જ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. અમુક છે એ સ્વાધ્યાયના છે, જો સ્વાધ્યાયના ના હોય તો તમારે સમજી લેવાનું કે એ છે એ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સૌથી પહેલાં આપણે ખાલી જગ્યા જોઈ લઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો આની પહેલાં સમજાવી દીધું તમને, કોની છે? કેન્દ્ર સરકારની છે, બરાબર. પછી દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલવે માર્ગ છે એ શું છે? તો વિવેક એક્સપ્રેસ, જે ભારતનો સૌથી મોટો રેલવે માર્ગ છે, બરાબર. ખાલી જગ્યા ઓએનજીસીને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે તો એ પવન હંસ, આની પહેલાં આવી ગયું હતું. તમને કીધું હતું મેં કે તમે જો મેં પોઈન્ટ આપ્યા છે વાંચી લેશો તો તમને મોટા ભાગના બધા ક્વેશ્ચનના આન્સર આરામથી આવડી જશે. ક્લિયર છે? વેપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારત સરકારે કઈ
કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મેક ઇન ઇન્ડિયા, એ હમણાં આવી જ ગયું હતું. બરાબર. ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદીને બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડેલું છે. તો આ કોંકણ એટલે જે ગોવાની આજુબાજુ આવેલું માર્ગ છે. બરાબર. હવે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો 44 નંબરનો. આ પણ પહેલાં આવી ગયું હતું. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? એવરેસ્ટ આરોહણનો મતલબ શું? કે જે પહાડ ચડતા હોય એ સમયે જે સામાન ઉંચકતા હોય એને શું કહેવાશે? ભોટિયા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી તો કેન્દ્ર સરકારની, આ પહેલાં આવી ગયું હતું. બરાબર. ગુજરાતમાં ક્યાં ક્યાં રજ્જુ માર્ગ મતલબ કે રોપવે આવેલો છે? તો જે જગ્યાએ તમને પહાડ દેખાય અહીંયા તમને રોપવે આવેલો છે. એટલે બધા જગ્યાએ નહીં પણ મોટા ભાગની જગ્યાએ તમને જોવા મળે છે. જેમ કે પાવાગઢનો ડુંગર છે, સાપુતારાનો ડુંગર છે અને અંબાજી ખાતે રોપવે તમને જોવા મળે છે. અને જૂનાગઢમાં પણ ગિરનારમાં રોપવે છે. આ લખવું હોય તો લખી શકો છો. બરાબર. પહેલાંના જમાનામાં સંદેશાવ્યવહાર કેવી રીતે થતો હતો? સાવ સહેલું. તમને આની પહેલાં આવી જ ગયું લાઈન. ઢોલ વગાડીને, ધુમાડો કરીને, કબૂતરો દ્વારા અથવા પશુઓ દ્વારા સંદેશાવ્યવહાર કરવામાં આવતો હતો. વ્યક્તિગત સંચાર તંત્રની અસરકારક સાધનો ક્યાં છે? એ સમજી લીધું. તો આપણે ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન છે, આ બધી વસ્તુઓ. સમૂહ સંચારમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સમૂહ સંચારની અંદર બે માધ્યમ છે. એક તો મુદ્રિત માધ્યમ, એક છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. મુદ્રિતનો મતલબ શું? જે પ્રિન્ટ કરેલું હોય, જે મુદ્રિત કરેલું હોય, જેમ કે વર્તમાનપત્ર છે, ટપાલ છે, પત્રિકા છે, આ બધી વસ્તુ. અને ઇલેક્ટ્રોનિક માધ્યમ મતલબ શું? કે ભાઈ આકાશવાણી છે, દૂરદર્શન છે, આ બધા ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા હોય. બરાબર. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? આંતરિક વેપાર. બરાબર. આમાં કંઈક ભૂલ લાગે છે મને. બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. આંતરિક વેપાર ના આવે. જવાબ જરા ખોટો છે, યાદ રાખી સુધારી લેજો. બરાબર. આમાં આંતરરાષ્ટ્રીય વેપાર આવશે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ રેલવે સ્ટેશન. ગુજરાતમાં 12 માસ ખુલ્લું રહે તે બંદર કયું છે? તો પોરબંદર. એ તમને કહી દીધું હતું. પછી ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 7516. યાદ રાખી લેજો. બરાબર. 75,7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભારતની અંદર જોવા મળે છે. એવરેસ્ટમાં જે લોકો માલ સામાન ઉંચકતા એને શું કહેવાશે? એ લોકોને ભોટિયા કહેવાશે. બરાબર. એક વેપારી કરાચીથી ડુંગળી કલકત્તા મંગાવે છે. કરાચી એટલે પાકિસ્તાનનું કરાચી. બરાબર. અહીંયાથી ડુંગળી છે કલકત્તા મંગાવે છે. તો એ કયા પ્રકારનો વેપાર કહેવાશે? તો એને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કહેવામાં આવે છે. હવે આંતરિક વેપારનો અર્થ એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત વસ્તુ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે અને બીજા રાજ્યની વસ્તુ છે એ આયાત કરવામાં આવે તો આને આંતરિક વેપાર કહેવામાં આવે છે. એટલે આમાં જે તમને કીધું ને જે ક્વેશ્ચનમાં ભૂલ છે એ ધ્યાન રાખી લેવાનું તમારે કે આમાં બે દેશ નહીં પણ બે રાજ્યો લખેલું હોય ને તો આંતરિક વેપાર અને બે દેશ હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર. એટલે કાંઈક પ્રશ્ન કા આન્સર બેમાંથી એકમાં ભૂલ છે તમે સુધારી લેજો. ક્લિયર છે? અને એક્ઝામ્પલ જે પહેલાં આવી ગયું હતું એટલે કંઈ સમજાવતો નથી. તમે આરામથી વાંચી લેજો અને તમને આવડી જ જશે. 4 માર્કનો એક પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં આપેલો છે. આપણે એકવાર જોઈ લઈએ. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટેના ઉપાયો. બરાબર. તો આ બધી વસ્તુ તમને પહેલાં સમજાવી દીધી છે. ઘણો મોટો લાંબો પ્રશ્ન છે. મહત્વની વસ્તુ તમે સમજાવી દઉં છું. બાકી તમને વાંચતો તો તમને આવડી જશે. બરાબર. શું કીધું તમને કે તમે વિદ્યાર્થીઓ અને તમારી પાસે લાઇસન્સ ન હોય તો ભાઈ વાહન ચલાવવું નહીં. પછી સિવાય કોઈ મોટા વાહનને ઓવરટેક કરવું નહીં. જો કરવું હોય તો એને સિગ્નલ આપી અને પછી ઓવરટેક કરવું જોઈએ. જો 108 હોય, ફાયર બ્રિગેડ હોય, એમ્બ્યુલન્સ કાંઈ પણ હોય તો એને પહેલાં જવા દેવું, એને પહેલાં પસાર કરી દેવું. કારણ કે એમાં બીમાર વ્યક્તિ છે એને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર છે. અથવા તો એ એમ્બ્યુલન્સ છે પોતે ક્યાંક જતી હોય તો એ વ્યક્તિ બચી શકે છે. બિનજરૂરી હોર્ન નહીં વગાડવાનું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું. બરાબર. વાહન ચલાવતી વખતે ફોન ઉપર વાત નહીં કરવાની. વાત કરવી જરૂર પડતી હોય તો સાઈડમાં જઈને વાત કરવાની. બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું કે ભાઈ ભટકાઈ ન જાવ એટલા માટે. વાહન છે એ નિયત સમય મર્યાદામાં મરામત કરવી, એની જાળવણી કરવી. વાહન ખરાબ હોય તો પણ તકલીફ પડી શકે છે, ગમે ત્યારે બંધ થઈ શકે આ બધી વસ્તુ. પછી પોતાના વાહનમાં અગ્નિશામક અથવા પ્રાથમિક સારવાર પેટી રાખવી જોઈએ. જો 2 વ્હીલરમાં તો એવું પોસિબલ એટલું બધું નથી પણ 4 વ્હીલ છે તમારી પાસે તો એમાં એક નાની મેડિકિટ રાખવી. મેડિકિટનો મતલબ શું થાય? જે તમે ઓલા
ફ્રી ફાયર અને પબજીમાં મેડિકિટ આવે એની વાત નથી કરતા આની અંદર, બરાબર. મેડિકિટનો મતલબ કે સારવાર સમયે એમાં કંઈક ડેટોલ છે કે ટ્યુબ છે, કોઈ રૂ છે, પાટો છે, આ નાની મોટી વસ્તુ એમાં પડી હોય તો કોઈ વાર લાગી કરી જાય તો સારવાર કોઈ વ્યક્તિને આપી શકાય. એટલા માટે કોઈ આંતરિક ખામી હોય તો એ ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર. ચકાસણી કરવી જોઈએ. પછી વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. કોઈ વાર પંચર પડી જાય તો તમારી પાસે સ્પેર વ્હીલ હોય તો તમે બદલાવી શકો છો. પછી ગાડીની અંદર સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ, તમને ખબર જ છે. વાહનની પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવા જોઈએ. રિફ્લેક્ટર એટલે શું? જેમાં લાઇટ થાય તો પછી સામે પ્રકાશ આવે એટલા માટે. અને રેડિયમ હોય તો રાત્રે અંધારામાં ચમકે તો દૂરથી ખબર પડે કે ભાઈ અહીંયા કઈ ગાડી છે, નકર તો કોઈ વ્યક્તિ ભટકાઈ જાય સ્પીડમાં આવતું હોય એટલા માટે. સિગ્નલ હોય તો વાહનો બંધ કરી દેવા જોઈએ. સિગ્નલ સમયે જો કોઈ તમે ઊભા રાખે તમને એટલે ગાડી ઊભી રહીએ તો. વાહન ચાલક હોય જે લોકો રેગ્યુલર ટ્રાવેલિંગ કરતા હોય, બરાબર છે, કોઈ ખટારા છે કે બસના ડ્રાઈવર હોય તો એ લોકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો કોઈક વાર તમે નીંદરમાં વયા ગયા તો બાકીના બધાને હુવડાવી દેશો, બરાબર. થવું ના થવું જોઈએ. પાર્કિંગ જ્યાં હોય ત્યાં જ પાર્કિંગ કરવું જોઈએ. જ્યાં નો પાર્કિંગ લખેલું હોય ત્યાં પાર્કિંગ ન કરવું જોઈએ, નકર બીજા લોકોને અડચણ થાય. પછી નાની મોટી ઘણી બધી વસ્તુઓ અહીંયા લખેલી છે, તમે આરામથી વાંચી શકો છો, બરાબર છે. આટલું બધું લખવાની જરૂર નથી. તમને જનરલી આ ક્વેશ્ચન પૂછાશે નહીં, કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્કવાળા ક્વેશ્ચન પૂછાતા નથી. છતાં પણ આ ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો છો તમારી રીતે આરામથી, બરાબર. રોકડા માર્ક છે આના. અને ઘણી બધી વસ્તુ બાકીની વસ્તુ વાંચી શકો છો. અને PDF ડાઉનલોડ કરી લેજો, તમારા માટે ફ્રી છે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. બધાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખજો, એટલે આ ફ્રીની વસ્તુ એને પણ લાભ મળે.